કથાને સાંભળવા માટે. ઓલો પિશાચ આવ્યો બિંદુક, એક તો પિશાચના સ્વરૂપમાં છે એટલે એક જગ્યાએ ક્યાંય બેસી નથી શકતો, એટલું હાડપિંજર છે, બેસી નથી શકતો, વારંવાર કુદાકુદ કરે છે, કથા સાંભળે છે એમાં વિઘ્ન કરે છે. શું કરે છે? જે શાંતિથી ભગવાનની કથા તુમરુના મુખે સાંભળે છે ને એમાં વિઘ્ન કરે છે. પિશાચ યોનિમાં છે ને એટલે વિઘ્ન કરે છે, વારંવાર કુદાકુદ કરે, ઉભો થાય, બેહી જાય, ઉભો થાય, આ બેહેન ઉભા થાય ને વિઘ્ન કરે ને પિશાચ જ હોય. એટલે આને થયું કે ભાઈ આને આ કથા મારે આને સંભળાવવાની છે, બીજા તો શાંતિથી સાંભળે, આના માટે મને મૈયાએ મોકલ્યો છે, આને કઈ રીતે સંભળાવી? એટલે એને બરોબરનો બાંધ્યો, કાસથી બાંધ્યો. આપણે કે મુસ્કેટા, ન હાલી શકે ન ચાલી શકે, આમ બરોબરનો બાંધી લીધું અને પછી કથા સંભળાવી. બોલો, બાંધીને કથા સંભળાવી. પણ જેમ જેમ કથા સાંભળી એનું મન નિર્મળ બન્યું. 11 દિવસનો કથાનો ક્રમ છે આમાં. શિવ મહાપુરાણની કથા જેવી અહીંયા પૂરી થઈ અને શિવ કથાનું ગુણગાન એને સાંભળ્યું, ત્યાં તો પિશાચમાંથી એક દિવ્ય પુરુષના રૂપમાં એ પ્રગટ થઈ ગયો. એનો દેહ આખો કનકવર્ણ બની ગયો, દિવ્ય રૂપ ધારણ કરીને ત્યાં પ્રગટ થઈ ગયો, દિવ્ય રૂપમાં પ્રગટ થઈ ગયો.